હા, મને ખબર છે કે ક્રિસમસ કાલે હતી, પણ વ્લોગ તમે આજે મૂક્યો ને એટલે બધાને મેરી ક્રિસમસ. આજે તો હું સવારે નહીં બપોરે ઉઠી હતી એટલે ડાયરેક્ટ દાળ ભાતથી શરૂઆત થઈ. દાળ ભાત જમીને અમે લોકો થોડું ઘણું કામ કરવું હતું તો કામ કર્યું. આ બધા અમે નેલ્સ કર્યા હતા તો એક એનો બધાનો વિડીયો ઉતારવો હતો તો વિડીયો ઉતાર્યો પહેલાં. પછી સાંજના ટાઈમે નાનીના ઘરે જવાનું હતું તો નાનીના ઘરે ગયા. ત્યાં તો ચંદા મમ્મીના ઘરે એટલે કે વંશિકાના ઘરે ત્યાં શાક બનાવતા હતા ચૂલામાં. એસી રીતે ગામડામાં બધા ના બનાવે એવી રીતે તો જોવાની તો બહુ મજા આવતી હતી. તો એ લોકો ઊંધિયું ચાપડી બનાવતા હતા. પછી વંશિકા તો કંટાળીને મારા ખોળામાં સૂઈ ગઈ હતી કે આ તો બનતું જ નથી. પછી ફાઇનલી બની ગયું મસ્તીનું. પછી લોકો બધા જમવા બેઠા. હું નાનીના ઘરે ગઈ. ત્યાં નાનીના ઘરે નાની કામ કરતા હતા અને મામી વાસણ ધોતા હતા. તો મામી કે મને ન લેતી, દર વખતે મને આવા ગંદર આવે એમાં જ લઈ લેશ. હવે એમાં કાંઈ થાય નહીં, મેં તો લઈ જ લીધા હતા. પછી હું પાછી વંશિકાના ઘરે ગઈ ત્યાં તો મિહિરે મને સરપ્રાઈઝ આપી. મિહિર ત્યાં આવ્યો હતો મામાના ઘરે. પછી જમવા બેઠો તો મેં એનો વિડીયો લીધો. પછી તો બધાને પાર્ટી આપતો હતો. રામ જાણે એને શું ખુશી થઈ હતી કે એને એમ કીધું કે આજ તો હું બધી બહેનોને ચોકલેટ લઈ દઈશ. તો અમે શું લેવા પાછળ રહી, તો અમે તો ચોકલેટ ખાઈ લીધી. પછી રિટર્ન થયા. આજ તો ક્રિસમસ હતી એટલે બધું બહુ મસ્ત મસ્ત ડેકોરેશન કર્યું હતું. રાતે આવીને આઈસ્ક્રીમ ખાધો. પછી ચા નાસ્તો કર્યો. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, રાધે રાધે, જય માતાજી.